સુરેન્દ્રનગરમાં પીવાના પાણી માટે આરક્ષિત ધોળી ધજા ડેમમાં જ ખનીજ ચોરીનું મોટું નેટવર્ક ઝડપાયું છે। સૌની યોજના હેઠળ મહત્વના ડેમમાં ખમીસણા નજીક ખનીજ માફિયાએ હોડકા અને પાઇપલાઇન ગોઠવી બેફામ રેતી ચોરી કરી રહ્યા છે। ખાણ ખનીજ વિભાગે દરોડા પાડી આ કૌભાંડનો પર્દાફાશ કર્યો। કાર્યવાહી દરમિયાન 3 ટ્રક હોડકાઓ સહિત અંદાજે 1.50 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। આ ઘટનાએ સાબિત કર્યું છે કે સુરેન્દ્રનગરમાં હવે ડેમ પણ સુરક્ષિત નથી। તો આ વિશે જ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ફઝલ। ફઝલ, શું વિગતો મળી રહી છે આ સમગ્ર મામલે? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં બેફામ રીતે ચોરી થઈ રહી છે, જ્યારે હવે સુરેન્દ્રનગર જિલ્લાના ડેમો પણ સુરક્ષિત ન હોવાનો વાત સર્જાયો છે। ખાસ કરીને સુરેન્દ્રનગરનો જે ધોળકિયા ડેમ આવેલો છે ત્યાં પાઇપલાઇન ગોઠવી અને હોડકા મૂકી અને ખનીજ ચોરીનું નેટવર્ક ચલાવવામાં આવતા હોવાનો ધડાકો થયો છે। જો કે આ મુદ્દે ખાણ ખનીજ વિભાગને જાણ થતા અંતે ખાણ ખનીજ વિભાગ સફાળું જાગી અને ડેમમાં જે ચાલતી ખનીજ ચોરી છે તેના ઉપર દરોડા પાડવામાં આવ્યા છે। ખાસ કરીને સૌરાષ્ટ્રભરમાં નાખવામાં આવેલી સૌની યોજનાની પાણીની પાઇપલાઇન છે, તેમાંથી આ ધોળી ધજા ડેમમાંથી પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે। પીવાના પાણી માટે આરક્ષિત ડેમ છે, જ્યાં જવા માટે પણ તંત્રની પરવાનગી લેવાની જરૂર હોય છે, પરંતુ ખનીજ માફિયાઓ છે તે એટલી હદ વટાવી ચૂક્યા છે કે પોતે સમગ્ર જે નેટવર્ક છે તે ડેમમાં જ ઊભું કરી અને ડેમમાંથી હોડકા મૂકી અને ત્યાંમાંથી રેતી બહાર કાઢી અને ખનીજની ચોરી કરવામાં આવતા હોવાનો ધડાકો થયો છે। પ્રથમ તબક્કામાં 3 ટ્રક હોડકા સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। 1.50 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી અને હાલ 3 ખનીજ માફિયાઓ સામે ગુનો દાખલ કરી અને ખાણ ખનીજ વિભાગ દ્વારા વધુ તપાસ છે તે શરૂ કરવામાં આવી રહી છે। પરંતુ હાલના તબક્કામાં એક ચર્ચા એવી પણ છે કે સુરેન્દ્રનગર જિલ્લાની ગૌચર જમીનો હોય ત્યાં ખોદકામ ચાલતું હોય છે, સરકારી ખરાબાની જમીનોમાં ખોદકામ કરવામાં આવતું હોય છે અને હવે જળાશયો ઉપર પણ ખનીજ માફિયાઓએ કબજો જમાવી લીધો હોય તે પ્રકારનો ઘાટ સર્જાઈ જવા પામ્યો છે। જી આભાર ફઝલ માહિતી આપવા માટે।